ના ચાલે. પછી તો મેં એમને ધન્યવાદ આપ્યા. કઈ નહીં, તમને ધન્યવાદ છે જો તમારું ચાલતું હોય તો. પણ રાત્રે જાહેર ચોકમાં કાર્યક્રમ રાખેલો, સરપંચ પણ સાંભળવા આવેલા. ત્યારે એક બાજુ ગધાડું બૂબું ભૂંક્યા કરે, પ્રોગ્રામમાં દખલ થાય. એટલે સરપંચને સ્ટેજ આગળ બોલાવીને એમના કાનમાં મેં કહ્યું, સરપંચ સાહેબ, આ ગધાડાનું ઓર્ડર કરો ને, ભૂખતું બંધ થઈ જાય. યાર, એ મારો ઓર્ડર ના મોને. શું તો સાથી કાઢીને ફરો છો? ત્યાં ગામમાં મારું ચાલે, મારું ચાલે. આ ગામની ગધાડી તમારું મોનતી નહીં. તારે સરપંચને થયો કે નહીં ભાઈ, આખી દુનિયામાં ભગવાનનું ચાલે. એક ઘેરું જમવા ગયેલો, તો ઘરના બેન કે ભગત જમજો બરોબર દબાઈને. આ ઘરમાં કે મારું જ ચાલે. મારા સાસુનું ના ચાલે, મારા સસરાનું ના ચાલે, મારા જેઠનું ના ચાલે, મારા દિયરનું ના ચાલે, એમનું ના ચાલે. કે એ શું લાયા? પછી મેં હાથ જોડીને કહ્યું કે બેન, એ શું લાવ્યા? તમારા હાથ પકડીને તમને લાયા ઘરમાં. જો તમને પરણી ના લાવ્યા તો તમારું ઘરમાં ચાલવાનું હતું. માટે છોનમાનો ગરમી કર્યા વગર પતિની સેવા કરો, પ્રભુ રાજી થાય. બેનને સમજણ પડે, વાત કરી. એટલે દુનિયામાં ભગવાનનું ચાલે ભાઈ. તમે જો ગેસનો ફૂલકો હાથમાંથી છૂટી જાય તો હજારો લોકો જોયા કરે કે એ જાય, જાઓ ને થાય લઈ આવો. એક ફૂલકો લેવા જવાય જ કોઈથી? ઉત્તરાયણનો દિવસ આવે ત્યારે જોજો, લોકો પતંગો ચડાવે છે. કોઈ પાવલા ચડાવે ને કોઈ નાની નાની ફૂદી ચડાવે. અને જો પેચિંગ થાય ને કપાઈ ગઈ ફૂદી તો એની પાછળ 25 ઝંડાવાળા મરે કૂદી. મોટા મોટા ઝંડા લઈને પછી લૂંટારા દોટ મૂકે. પણ પવન બહુ આવે ને જો પેલી પતંગ ઊંચી ચડી જાય આકાશમાં તો પેલા લૂંટારા ઢીલા થઈને પાછા આવેલા. પાછા કેમ આવ્યા? કારણ કે પતંગ ઊંચી ચડી ગઈ. તમારે નિહેંજે મૂકીને પાછળ જવું હતું ને. પણ યાદ રાખો કે 10-15 પૈસાની પતંગમાં જો આપણું જોર નથી ચાલતું તો જ્યારે આપણો જીવ નીકળી જશે ત્યારે કોઈનું જોર ચાલવાનું નથી. એ તારે એક દિન મરવું પડશે, એ તારે એક દિન મરવું પડશે, કે જોર તારું નહીં ચાલે રે, કે જોર તારું નહીં ચાલે જીવલડા, કે જોર તારું નહીં ચાલે રે, કે જોર તારો નહીં ચાલે જીવલડા. ધન દોલત માલ ખજાના, ધન દોલત માલ ખજાના, એ તો અહીં ના અહીં રહેવાના, એ તો અહીં ના અહીં રહેવાના. કે સાથે તારી નહીં આવે રે, કે સાથે તારી નહીં આવે જીવલડા, કે સાથે તારે તારી નહીં આવે રે, કે સાથે તારે નહીં આવે જીવલડા. તું તો ઊંચા મેલ ચણાવે, તું તો ઊંચા મેલ ચણાવે, જીવનની બાજ લગાવે, જીવનની બાજ લગાવે. કે તોય એ તો પડવાના રે, કે તોય એ તો પડવાના જીવલડા, કે તોય એ એ તો તો પડવાના રે, એ તો પડવાના જીવલડા. તું તો લાખ કરે ચતુરાઈ, તું તો લાખ કરે ચતુરાઈ, તારી નહીં ચાલે છે ખાઈ, તારી નહીં ચાલે છે ખાઈ. કે ધાર્યું તારું નહીં ચાલે રે, કે ધાર્યું તારું નહીં ચાલે જીવલડા, કે ધાર્યું તારું નહીં ચાલે રે, કે ધાર્યું તારું નહીં ચાલે જીવલડા. તારે એક દિન મરવું પડશે, તારે એક દિન મરવું પડશે, કે જોર તારું નહીં ચાલે રે, કે જોર તારું નહીં
મગરના રૂપમાં પરમાત્મા આવેલા છે, એના જોરની આગળ કોઈનું જોર ના ચાલે. પેલો સિપાહી અને સેનાપતિ બંને મગરની શક્તિથી નદીના પાણીની અંદર ડૂબી ગયા છે. બંનેનો મરણ થઈ ગયો. હવે જે 400 રૂપિયાની કોથળી બહાર પડી છે, એ 400 રૂપિયા માટે પેલા જે 2 સિપાહીઓ બહાર બાકી રહ્યા છે એ ઝઘડી પડ્યા. એક કે 4 રૂપિયા હું લઈ લઉં, બીજો કહે છે બેસી રહ્યા, એ રૂપિયા તો મારા છે, જો આ થડાડે તો મારનો ભૂખ્યો નહીં રહું. પેલો કે હવે બેસી રહે, જોયું છે હવે તારી હિંમત કેટલી છે. બંને અંદરો અંદર ઝઘડ્યા ભાઈ, અને સ્વામી બંને ગોળીબાર કર્યા, બંને ડરી પડ્યા. 400 રૂપિયા તૈના તઈ રહી ગયા અને બંને મરણ પામ્યા. એવા સમયમાં પેલી દાસી જે જંગલ જવા ગયેલી એ કળશો લઈને પાછી આવી. દિવાન પત્ની શાંતાબેન દાસીને કહે છે, જો મારા નાથની લીલા, 4 થઈ ગયા ઢીલા. 2 નદીમાં ખલાસ થઈ ગયા છે, આ 2 બહાર ખલાસ થઈ ગયા. જીતને તારે ગગન મેં અને ઇતને શત્રુ હોય, પણ કૃપા હોય રઘુનાથ કી, તેરા બાલ નહીં મોકા હોય. જન રામ રાખે તેને કોણ ચાખે. પ્રભુનો જેને સાથ છે, પ્રભુની જેની ઉપર મેર છે, એને સદાય લીલા લેર છે. દિવાન પત્ની દાસીને કે છે 400 રૂપિયાનો કોથળો ઉપાડી લે, અને બંને બોરસદના માર્ગે પ્રભુના ગુણ ગાતો ગાતો જાય છે. તારને રે નંદા કુમાર રે, મોહી વ્રજ નારી રે. છોગવાડો છોગવાડો મનોહર છેલ રે, નંદજી નો લાલો રે. ગુણાવંતાયા વિષ તારે ખેલ રે, વ્રજપતિ વાલા રે. મીઠા બોલા એ મીઠા બોલા રંગીલા રે, મારે લાગ્યો છે નેડો રે. એ નહીં મેલું હું નટવર નાવ રે, કાન તારો કેડો રે. શાંતાબેન અને દાસી વાલાને યાદ કરતો કરતો બોરસદ પહોંચી ગયો છે. પોતાના ભાઈના ઘેર જઈ અને ભાઈને કહે છે, ભાઈ તમે બહુ બીમાર થઈ ગયા છો. ભાઈ બોલ્યા, બેન હું તો સાજો સમો છું, કોણે તને કહ્યું કે હું બીમાર છું? બેન પેલો કાગળ બતાવે છે કે ભાઈ આ કાગળ આવ્યો છે ને. ભાઈએ કાગળ વાંચ્યો, બેન આ અક્ષરો મારા નથી, આ તો કોઈ બીજાનો લખેલો કાગળ છે. શાંતાબેને વિચાર કર્યો કે આ બનાવટી કાગળ લખનાર બીજો કોઈ નહીં પણ વડોદરાનો સેનાપતિ, કે જેની મારી ઉપર કુદ્રષ્ટિ હતી, અને ખરેખર જેના દિલમાં દગો હતો. દગો નથી કોઈનો સગો, અધ્વજ તોડાવે રગો. જેણે કર્યું છે કપટ,